વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10, 11 અને 12 ની અંદર ફંક્શન નામનું એક ચેપ્ટર છે અને ફંક્શનની અંદર આપણે જુદા જુદા ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય કમ્પ્લીટ કરવાનો પ્રશ્ન આવે છે. ધોરણ 11 અને 12 ની અંદર 5 માર્ક્સનો પ્રશ્ન છે. ધોરણ 10 ની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન છે. આજે આપણે કમ્પ્લીટ સેન્ટેન્સીસ શોઈંગ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે કમ્પ્લીટ સેન્ટેન્સીસ શીખીએ. સૌપ્રથમ ટોપિક છે આપણે એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ શોઈંગ. જેમાં તમને સૂચના આપી છે શોઈંગ પર્પઝ. શોઈંગ પર્પઝનો ઉપયોગ કરવાનો હોય એટલે એના જે ફંક્શન જે હશે કયા કયા હશે તો એક સો ધેટ હશે, એક ઇન ઓર્ડર ધેટ હશે, ઇન ઓર્ડર ટુ હશે અને વિથ અ વ્યૂ ટુ હશે. આ શબ્દો યાદ રાખવા એટલા માટે જરૂરી છે કે આ શબ્દો પરથી આપણે આઈડેન્ટિફાય ધ ફંક્શન પણ કરવાનું હોય છે. એ પણ 3 માર્ક્સનો પ્રશ્ન હોય છે એટલે આ શબ્દો યાદ રાખવા પણ જરૂરી છે. એમાં સૌપ્રથમ આપણે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના આપણે જોઈએ. ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ પછી, માને કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, જ્યારે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. પરંતુ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની વાક્યતા આ પ્રમાણે છે કે પહેલું હશે મુખ્ય વાક્ય. આ મુખ્ય વાક્યને હેતુદર્શક વાક્ય સાથે જોડવા માટે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ, સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જે હેતુદર્શક વાક્ય જે હોય છે એમાં મુખ્ય વાક્યનો જે કર્તા હોય એ કર્તાનું સર્વનામ આવે. આ કર્તાની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે જો મુખ્ય વાક્ય વર્તમાન કાળમાં હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે કેન, મે અથવા તો વિલ મૂકી શકાય. જો મુખ્ય વાક્ય ભૂતકાળમાં હોય તો કુડ, માઇટ અથવા તો વુડ મુકાય છે, બરાબર. પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ અધર્વસ. આ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના છે. યાદ રાખીએ કે ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે તો મૂળ રૂપ આવે છે, જ્યારે વિથ અ વ્યૂ ટુ પછી, વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે, બરાબર. તમારે પણ આને અલગથી હાઇલાઇટ કરી દેવાના જેથી આપણને યાદ રહી જાય. તમારી નોટબુકમાં તમે જ્યાં લખો તો તમારે હાઇલાઇટ કરેલું હશે તો તમારે અલગથી વંચાશે. હવે કમ્પ્લીટ સેન્ટેન્સીસ માટે આપણે એક એક્ઝામ્પલ, 2-4 એક્ઝામ્પલ એના જોઈ લઈએ. ચલો, તમને વાક્ય આ પ્રમાણે આપ્યું છે કે મિસ્ટર શાહ went to the market. Mr. Shah went to the market. વાક્ય અહીંયા આપણને કમ્પ્લીટ કરવા માટે છોડી દીધું છે અને સૂચના આપી છે કૌંસની અંદર. કૌંસમાં સૂચના આપી છે શોઈંગ પર્પઝ. શોઈંગ પર્પઝ આપણે ખાસ ખ્યાલ રહે કે શોઈંગ પર્પઝ જ્યારે કહ્યું હોય ત્યારે એના કન્ટેન્ટ તરીકે આપણે કયા કયા લેવા? સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ. જો આપણે પહેલા શબ્દો સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કરીએ, બંનેની વાક્યરચના સેમ છે એટલે અહીંયા આપણે સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ લખી શકીએ. તો સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ. આટલું કર્યા બાદ આપણે વાક્યના તરફ ધ્યાન આપવાનું છે કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ સંયોજકથી આપણે જોડી દીધા. ત્યારબાદ કર્તા મુકાય. કર્તા એટલે કયો કર્તા? આ જે મુખ્ય વાક્યનો કર્તા હોય એ કર્તાનું સર્વનામ આવે. તો મિસ્ટર શાહનું આપણે સર્વનામ મૂકવા છે. મિસ્ટર શાહનું સર્વનામ શું થશે ત્યાં આગળ? હી. ત્યારબાદ તમને એવું સમજાવ્યું કે જો મુખ્ય વાક્ય વર્તમાન કાળમાં હોય તો કેન, મી અથવા વિલ મુકાય. આ મુખ્ય વાક્ય જો ભૂતકાળમાં હોય તો કુડ, માઇટ અથવા વુડ મુકાય. ચલો આપણે મુખ્ય વાક્ય તરફ નજર રાખીએ તો મિસ્ટર શાહ વેન્ટ ટુ ધ. આના પરથી આપણને ખબર પડે કે કયા કાળ છે. તો અહીંયા ભૂતકાળ છે તો ભૂતકાળ તો 3માંથી કોઈ પણ મૂકી શકાય.
વુડ મૂકી શકાય, વુડ મૂકી શકાય કે માઇટ મૂકી શકાય. આપણે એ મૂકીએ છીએ ત્રણમાંથી ગમે તે, તો કુડ. તો હી કુડ. ત્યારબાદ પાછળનો પર્પઝ જે છે આપણે વિચારવાનો છે આપણી રીતે કે ભાઈ મિસ્ટર શાહ વેન્ટ ટુ ધ માર્કેટ. માર્કેટમાં જવાનું હેતુ શું હોય? તો માર્કેટમાં જવાનો હેતુ શું હોય? તમે શાકભાજી ખરીદવા જાઓ, કરિયાણું ખરીદવા જાઓ, બીજી કોઈ પણ ખરીદી કરવા માટે આપણે જતા હોઈએ છીએ. તો અહીં આપણે લખીએ that so that he could buy, so that he could buy some vegetables. He could buy some vegetables. આપણે so that અને in order that ના કનેક્ટિવનો આપણે ઉપયોગ કરીને અહીં આપણે વાક્ય બનાવ્યું. બીજા બે કનેક્ટિવ છે in order to અને with V2 પણ છે. તો એનાથી પણ વાક્ય આ પ્રમાણે બને કે મિસ્ટર શાહ went to the market. Mr. Shah went to the market. In order to નો ઉપયોગ કરીએ તો in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આના જ વાક્ય in order to ક્રિયાપદ કયું તો આપણે લીધું અહીંયા buy. In order to buy some vegetables. Some vegetables. આના જ વાક્યમાં with V2 નો ઉપયોગ કરીએ તો વાક્ય આ પ્રમાણે બનશે કે Mr. Shah went to the market with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે. તો buy નું શું થશે ત્યાં આગળ? buying. with a view to buying some vegetables. વિદ્યાર્થી મિત્રો, આ જો આપણે કેટલાક ઉદાહરણ દ્વારા આપણે ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો, બાકીના જો આપણે વાક્યો જોઈએ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક ઉદાહરણ દ્વારા વધુ ને વધુ આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ. નેહા વેન્ટ ટુ અમેરિકા. પાછળનો હેતુ જે છે આપણને આપણી આત્મસૂઝ દ્વારા આપણે સમજવાનો છે કે ભાઈ અમેરિકા લોકો શેના માટે જતા હોય? મોટા ભાગે તો પૈસા કમાવા માટે. તો એ તમે ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ અથવા તો સો ધેટ, ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ કરી શકો છો. અહીંયા નેહા વેન્ટ ટુ અમેરિકા આપણે અલગ અલગ કનેક્ટિવથી વાક્ય બનાવીશું. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીંયા નેહા વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ટુ અર્ન મોર મની. હેતુ શું છે? પૈસા કમાવાનો. તો ઇન ઓર્ડર ટુ અર્ન મોર મની. ડ્રાઈવ સ્લોલી. હવે આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્યનો કરતા કોણ હોય? હંમેશા બીજો પુરુષ યુ હોય. આ ડ્રાઈવ સ્લોલી તમને આજ્ઞા કરવામાં આવે છે, હુકમ કરવામાં આવે છે કે ભાઈ ધીમેથી ડ્રાઈવ કરવું જોઈએ. શા માટે? તો અકસ્માત ન થાય એટલા માટે, તમે અકસ્માત ટાળી શકો એટલા માટે. તો સો ધેટ, બરાબર, એ સો ધેટથી બનાવે છે. અહીંયા આજ્ઞાર્થ વાક્ય ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય તો આજ્ઞાર્થ વાક્ય હોય. આજ્ઞાર્થ વાક્યનો કરતા હંમેશા કોણ? બીજો પુરુષ યુ. આજ્ઞાર્થ વાક્ય વર્તમાન કાળમાં જ હોય તો યુ કેન, યુ મે, તો યુ વિલ લઈ શકો. અને એવોઇડ, એક્સિડન્ટ ટાળવા માટે શું લઈશું અહીંયા? એવોઇડ. તો યુ કેન એવોઇડ એક્સિડન્ટ. ત્યારબાદ કિશન જોઈન કોમર્સ સ્ટ્રીમ. કિશને કોમર્સ સ્ટ્રીમ જોઈન કરી હતી. ક્યાં? વિથ અ વ્યૂ ટુ. અહીંયા આપણે વિથ અ વ્યૂ ટુ નો ઉપયોગ કરીએ તો વિથ અ વ્યૂ ટુ બીકમિંગ, વિથ અ વ્યૂ ટુ બીકમિંગ સીએ. એ પોતે સીએ બની શકે એટલા માટે. વર્ક હાર્ડ. અહીંયા પણ આજ્ઞાર્થ વાક્ય છે. તમે ઇન ઓર્ડર ટુ નો કે વિથ તમને ઉપયોગ કરી શકો અહીંયા. તો ઇન ઓર્ડર ટુ વર્ક હાર્ડ. સખત મહેનત શેના માટે કરવાની હોય તમારે વિદ્યાર્થી અવસ્થામાં? તો સારું રિઝલ્ટ મેળવવા માટે, સારા ટકા મેળવવા માટે. તો ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. ઓકે. ત્યારબાદ યશ જોઈન સાયન્સ સ્ટ્રીમ. યશે સાયન્સ સ્ટ્રીમ જોઈન કરી. શેના માટે? એનો હેતુ શું છે? તો ઇન ઓર્ડર ટુ become an engineer. In order to become an engineer. ચલો, they hired an auto. તેમણે રિક્ષા ભાડે કરી. શેના માટે? તો સો ધેટ. દેનું સર્વનામ, તો દે સર્વનામ હોય તો સર્વનામ જ મુકાશે. તો દેનું દે. વાક્ય ભૂતકાળ છે તો એ કુડ, માઇટ અથવા વુડ મૂકી શકો. રિક્ષા ભાડે તમે શેના માટે કરો? તો તમે સમયસર જે તે જગ્યાએ પહોંચવા માટે. તો સો ધેટ they might reach the station in time. They would reach the station in time.
મોર ટ્રીઝ આર પ્લાન્ટેડ, વૃક્ષો શેના માટે વધારે વાવવા જોઈએ? તો અહીંયા આપણે વિથ a view to નો ઉપયોગ કરીએ તો ક્રિયાપદનું આઈન જેવા રૂપ આવશે. તો વિથ a view to getting એટલે મેળવવું, વધારે વરસાદ મેળવવા માટે. તો વિથ a view to getting more rain, with a view to getting more rain. She worked hard, એણે સખત મહેનત કરી. સખત મહેનત શેના માટે કરી? તો પ્રથમ ઇનામ જીતવા માટે, પ્રથમ આવવા માટે, સારા માર્ક્સ મેળવવા માટે. તો she worked hard in order to get first prize. In order to get first prize. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, વધુને વધુ વિડીયો વોચ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વધુ વોચ કરશો, જ્યાં કંઈ તકલીફ જણાય તો મને મારા વોટ્સઅપ નંબર પર લખી જણાવજો. બરાબર છે, ચલો મળીએ આવતા વિડીયોમાં.